તો જय જોહાર દોસ્તો, હું છું અશ્વિન અને તમે જોઈ રહ્યા છો આદિત્ય એડી વ્લોગ ચેનલ ને અત્યારે આપણે જવાની છે દીપકભાઈની સાસરીમાં લગ્નમાં, એટલે કે આપણે આ ગાડી લઈને જવાના છીએ અને જલ્દી વિડીયો સ્ટાર્ટ કરી લઈએ આપણે। તો અહીંયા આગળ મેહુલના બે છોકરીયા તૈયાર થઈ ગયા છે, એક છોકરી છે ને એક છોકરો છે અને બધા જ તૈયાર થઈ ગયા। હું પણ તૈયાર થઈ ગયો છું અને મેહુલ પણ તૈયાર થઈ ગયો છે, એટલે બધા તૈયાર થઈ। અહીંયા કાકી છે મારા, એમના હાથમાં ઠેલી છે જે વરરાજાના કપડાં અને જે સૂટ લીધું છે એમના માટે તૈયાર। અહીંયા મેહુલભાઈ ગાડીના ડ્રાઈવર છે, એમની પોતાની ગાડી છે એટલે એ લઈને આપણને જશે અને હું જઈશ મેં દીપકની પાછળ બાઇકમાં, કારણ કે મારે એક નવું શર્ટ લેવાનું હતું પણ મેં શર્ટ નથી લીધું, કારણ કે યાર શર્ટને લેવા મારે એની પાછળ બેસવું પડ્યું પણ શર્ટ મારે નથી લીધું। તો કોઈ વાંધો નહીં। અહીંયા મેહુલભાઈની સ્માઇલ યાર એટલી બહુ મસ્ત હોય છે ને યાર ઘણી વખતે। તો અહીંયા આગળ બધા ગાડીની અંદર બેસે છે અને હું બાઇક ઉપર બેસીશ। તો આપણે જલ્દીથી આપણે જઈએ છીએ ફતેપુરા બાજુ, મતલબ કે દાહોદમાં લાગે છે અને આદિવાસી, મતલબ કે હું પણ આદિવાસી છું, ત્યાં આગળ બધા જ આદિવાસી છે અને હું એક આદિવાસીથી વિડીયો બ્લોગ બનાવું છું અને આપણે જલ્દી ફતેપુરા બાજુ જતા રહીએ। અને ગામનું નામ છે જગોલા, મતલબ કે દીપકભાઈની સાસરી ત્યાં છે, ગામ જગોલા કરીને ગામ છે, ત્યાં આગળ છે અને આપણે અહીંયા દુકાને જવાનું છે। પહેલાં તો દીપકભાઈના મમ્મીને કંઈક ખરીદી કરવાની હતી એટલે આપણે દુકાનમાં જતા રહીએ। અહીંયા આગળ દીપક અને એની મમ્મી ખરીદી કરે છે અને દીપક યાર કાલે રાત્રે પડ્યો હતો બાઇક લઈને, એટલે એને મોં ઉપર વાગ્યું હતું, એટલે એના માટે માસ્ક પણ લેવાનું છે, એટલે આપણે માસ્કની દુકાને પણ જતા રહીએ। તો અહીંયા આગળ આપણે બીજી દુકાને જઈએ તો અહીંયા આગળ એને માસ્ક મળી ગયું છે, તો સારું એવું માસ્ક, મતલબ કે આ માસ્ક અત્યારે ફેન્સિંગમાં છે અને ઘણા બધા ટ્રાય કરી ચૂક્યા છે। મેં પણ આ માસ્કને કેટલી વાર પહેર્યું છે પણ એ એક ખોવાઈ ગયું। અહીંયા આગળ QR કોડ કોઈએ કરવો નહીં, કારણ કે યાર મફત કોણ કરે, કદાચ ક્લિયરિટી મારું જો મોબાઈલનું રિઝલ્ટ એટલું બધું નથી આવતું પણ કરતા નહીં ભાઈ, કરવું હોય તો તમારી મરજી। અને અહીંયા આગળ જોઈ લો આદિવાસીની પ્રકારમાં કે આ રીતના જો હાર હોય ને તે વોરને અને લાડીને પહેરવામાં આવે છે, એટલે દુલ્હન અને દુલ્હા હિન્દી તરીકે હું કહું છું। તો આ રીતના હાર લેવામાં આવે, મતલબ કે જે ધારો કે હું કેવી રીતે તમને કહું પણ આ વરને પહેરવા માટે, એટલે કોણ લે એ મને પણ એટલી બધી ખાતરી નથી અને ખ્યાલ નથી। અહીંયા દીપક લે છે એટલે જો ભાભી છે એના ભાઈ માટે લે છે, તો સાઈડલી એને લેવું પડે એવું મને લાગે છે, એટલે લે છે અને મારે વારો આવશે ત્યારે હું પણ લઈશ। ચલો અહીંયા આગળ પૂરી ખરીદી કરી લીધી। અહીંયા આગળ બધું જ સામાન મળે છે ફતેપુરાની અંદર અને આ દુકાન ઉપર અમે પહેલી વખત આવ્યા છે પણ કંઈ વાંધો નહીં। અને અહીંયા આગળ મેહુલભાઈ પણ અમારી પાછળ આવી ગયા છે, એટલે જોઈ લો જો અહીંયા ગાડી ભરાઈ ગઈ છે કે અહીંયા વિવેક છે, રોહિત છે, મેહુલભાઈ છે, અનિલ છે અને વિવેકની પહેલાં આગળ જતા રહ્યા હતા અને અહીંયા અમે લગ્નની અંદર પહોંચી ગયા છે। તો અહીંયા જે તમને ગેટ ઉપર જોવા મળે છે તે લાડાના પપ્પા છે, એટલે સોરી વરરાજાના પપ્પા છે। અને અહીંયા આગળ ડીજેનો અવાજ પણ આવતો હતો પણ મેં ડીજેનો અવાજ લો કરીને મેં મારું રેકોર્ડિંગ કર્યું છે, મતલબ કે એક રાત્રે બેસીને મેં કર્યું હતું, રાત્રે બહુ જ મોડા આવ્યા હતા। અને અહીંયા આગળ અમે ચા પી લીધી, એક તો એ પણ કરતા, અને અહીંયા આગળ અમારા મેહુલભાઈ ચા પીવે છે। તો યાર એને જે દાઢી કરી નાખી છે ને તો એકદમ ક્લિયર લાગે છે। અને અહીંયા આગળ લાલભાઈ છે અમારા, જે કે યાર થોડાક પીવામાં છે એટલે પાર્ટી રેડી છે। અને અહીંયા આગળ એને હાથમાં શું લખાય હું તમને બતાવી દઉં કે એના હાથમાં લખાવ્યું છે એને પોતાનો ગાડીનો નંબર, તમે જોઈ શકો છો GJ35, અહીંયા ગાડીનો નંબર લખાયો છે, તમે ધ્યાનથી જુઓ ભાઈ આવા બંદા પડ્યા છે આપણા ગામડામાં, એક આદિવાસી છે કોઈ પણ રોકે એટલે દેખાડી દે ડાયરેક્ટ, જુઓ સાહેબ આ રહ્યું મારી ગાડીનો નંબર, ભલે એની ગાડીનો નંબર પ્લેટ ના હોય તો પણ અહીંયા દેખાડી દે। અને અહીંયા આગળ જોઈ શકો છો સામે છે એક દુલ્હો, સોરી યાર મને હિન્દીમાં ક્યાંથી આવે છે, અહીંયા છે વરરાજા છે, वो તમને પીળા જો ડ્રેસમાં દેખાતો છે ને એ વરરાજા છે, એટલે કે મારા ભાભીના ભાઈ। અહીંયા આગળ અંધારું પણ થઈ ગયું છે અને વિડીયો જો તમને એવું લાગે ને કે ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। અહીંયા ખૂબ જ અંધારું થઈ ગયું હતું અને અહીંયા બધા જમવા બેઠેલા છે, તો હું પણ હવે અમે પણ જમવા જઈએ। અહીંયા આગળ મેહુલ ને એમ અમે જમવા જઈએ છીએ। તો અહીંયા આગળ વિવેક સાથે મેં જમ્યું એટલે મને ખૂબ જ આનંદ હતો, કારણ કે વિવેક એક મારો એક ભાઈ છે, મારા કાકાનો છોકરો, સગા કાકાનો છોકરો, પણ એની સાથે રહીને પણ યાર બહુ જ મજા આવે છે। ને હવે તમે જોઈ લેજો લગ્નની અંદર જે ડાન્સ થાય છે ને અમારા આદિવાસીની અંદર, તમે ઘણા બધા વિડીયો તેની મજા માણી
વારી વારી લાડા ઠંડે લીલે બાબાનું ખાટલું વારી વારી લાડા ઠંડે લીલે બાબાનું ખાટલું છોકરી વાળું ઢૂંઢે પૈસા વાળું ઢૂંઢે બંગલા વાળું ઢૂંઢે પૂરી લાડો વારી વારી લાડા ઠંડે લીલે બાબાનું ખાટલું વારી વારી લાડા ઠંડે લીલે બાબાનું ખાટલું તો હવે આપણે જઈએ છીએ આપણા ઘરે, એટલે કારણ કે રાત બહુ થઈ ગઈ હતી એટલે અમારા ઘરે નીકળવું પડતું હતું, કારણ કે યાર વધારે કિલોમીટર કાપીને આપણે એમના ઘરે ગયા હતા, જે સાસરીમાં દીપકભાઈની સાસરીમાં ગયા હતા, એટલે ત્યાં આગળ આપણે બહુ જ મોજ કરી અને મસ્તી કરી, અને હવે યાર બહુ રાત થઈ ગઈ છે એટલે આપણે ઘરે જઈએ, અને આ જે વિડીયો આટલે સમાપ્ત કરીએ છીએ. તો ભાઈ અહીંયાથી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય મિત્રો.